પણ દરેકના જીવનની અંદર એકાદું નિયમ હોય ને એ જીવનને તારી દેતું હોય છે. ભગવાન રામનો રામાયણમાં જેથી વનવાસ થયો ને, માં કઈ વરદાન માંગ્યા અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી વનવાસમાં ગયા. પછી રામના ગયા પછી અયોધ્યા વાળાએ નિયમ લીધા. એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, રામ દર સહિત નેમ વ્રત લગે કરન નર રામ દરસ हित नेम व्रत लगे करन नर राम दरस हित नेम व्रत लगे करन नर नारी. अयोध्या वाળાએ નિયમ લીધા, પણ કેવા નિયમ? હું ક્યારેક રામકથા હોય ત્યારે કીધા કરું, અયોધ્યાના લોકોએ રામ લક્ષ્મણ સીતાના ગયા પછી અમુક નિયમ લીધા, પણ એ નિયમ એટલા બધા સજ્જડ નિયમ હતા સાહેબ. જ્યારે રામકથા હોય ત્યારે ચંદુભાઈ હું વાત કર્યા કરું કે આ નિયમ એટલા બધા પ્રબળ હતા કે 14 વર્ષની અંદર અયોધ્યાની અંદર કોઈનો જન્મ ન થયો. આને નિયમ કહેવાય.